અહીં મેં 250 ગ્રામ ચૂરમાનો લોટ લીધો છે. એની અંદર 2 ચમચી ઘી રેડવું. પછી તેને વ્યવસ્થિત મિક્સ કરી દેવું. જરૂર પડે તો વધારે 2 ચમચી ઘી રેડવું. ઘીને બરાબર મિક્સ કર્યા પછી તેની અંદર નવશેકાના પાણીથી લોટ બાંધવો. લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, મીડિયમ બાંધવો. પછી એના મુઠિયા કરવા. મુઠિયા તૈયાર થઈ ગયા છે. અહીં મેં મોટા 2 ચમચા ઘી લીધેલું છે. ઘી ગરમ થઈ જાય એટલે લો મીડિયમ ગેસ રાખીને એક પછી એક મુઠિયા નાખવા. મુઠિયા તળતા ઓછામાં ઓછો સમય 5 થી 7 મિનિટ થાય છે. હવે આ મુઠિયા પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે કાઢી લઈશું. હવે મુઠિયાને નાના નાના કટકા કરી દેવા. હવે મુઠિયાના કટકા ઠંડા થઈ ગયા છે એટલે મિક્સર જારની મદદથી તેને ક્રશ કરી તેનો ભૂક્કો કરીશું. મુઠિયાના લોટને ઘઉંના ચાળાના મદદથી ચાળી લીધેલ. અહીં મેં પોણી વાટકી જેટલું ઘી લીધેલું છે. તેની અંદર 125 ગ્રામ ગોળ ઉમેરીશ. લાડવા બનાવવા માટે 250 ગ્રામ લોટ લીધો છે. એના મેઝરમેન્ટ પ્રમાણે 125 ગ્રામ મેં ગોળ લીધો છે. ગોળ બરાબર ઓગળી ગયો છે. હવે જાયફળ, ઇલાયચી, લાડવા કર્યા પછી તેના ઉપર ખસખસ લગાવી.